આ તરફ એમસીએક્સ માર્કેટ ખુલતા જ સોના ચાંદીના ભાવમાં ફરી કડાકો આવ્યો છે। 10 ગ્રામ સોનામાં 2500 રૂપિયા ઘટ્યા છે અને સાથે 1,44,000 પર સોનાનો ભાવ પહોંચ્યો છે અને 1 કિલો ચાંદીના 4,000 રૂપિયા ઘટાડા સાથે 2,21,800 રૂપિયા ભાવ પહોંચ્યો છે। 2 દિવસમાં સોનામાં 8,000 અને ચાંદીમાં 20,000નો ઘટાડો નોંધાયો છે। છેલ્લા 3 દિવસથી સોના ચાંદીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે। આપણી સાથે મારા સંવાદદાતા મિહિર સોની આ મામલે જોડાયા છે। મિહિર, સતત 2 દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છે। સોનામાં 8,000 અને ચાંદીમાં 20,000 જેટલો, અને આજે પણ તે યથાવત રહ્યો છે। અક્ષય, જે ખાસ એક્સિસ માર્કેટ છે કે જે ખુલતાની સાથે જ સોના ચાંદીના ભાવ છે કે જે ફરી કડાકો છે તે જોવા મળી રહ્યો છે। છેલ્લા 3 દિવસથી આ જ રીતે સોના ચાંદીના ભાવમાં ઘટાડો છે કે જે જોવા મળી રહ્યો છે। વાત કરીએ તો 10 ગ્રામ સોનામાં અત્યારે હાલ જે 2400 થી 2500 નો ઘટાડા સાથે 1.44 લાખ કે જે એમસીએક્સનો ભાવ છે તે પહોંચ્યો છે। આ જ રીતના 1 કિલો ચાંદીનામાં પણ 4,000 ના ઘટાડા સાથે 2.21 લાખ 800 ભાવ છે તે પહોંચ્યો છે। છેલ્લા 3 દિવસથી આ રીતના સોના ચાંદીના ભાવમાં લગભગ જે મોટા ઘટાડા છે કે જે જોવા મળી રહ્યા છે અને જે વાત કરીએ 2 દિવસમાં તો સોનામાં 8,000 નો ઘટાડો અને ચાંદીમાં 20,000 જેટલો ઘટાડો છે કે જે નોંધવા પાત્ર જોવા મળી રહ્યો છે। આગામી સમયમાં પણ હજી સોના ચાંદીના ભાવ છે તે ઘટે તેવી શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે સોનું જે છે કે 1,40,000 ની અંદર છે તે પહોંચે તેવી શક્યતા છે અને તે જ રીતના 1 કિલો ચાંદીના ભાવ છે તે પણ 2 લાખની અંદર પહોંચે તેવી શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી છે, કારણ કે વૈશ્વિક પરિસ્થિતિ અને ખાસ અમેરિકા અને ઈરાન ઇઝરાયલના યુદ્ધના જે અંતિમ જે આ ડીલ થયા અને ત્યારબાદ સતત ભાવ છે કે જે ઘટાડો છે તે જોવા મળી રહ્યો છે। એટલે આગામી સમયમાં હજી પણ જે છે આ ઘટે તેવી શક્યતા છે અને હજી જે સોના ચાંદીમાં ઇન્વેસ્ટ કરવા કે રોકાણ કરવા માટેનો એક સારો સમય છે તે ગણી શકાય, કારણ કે દિવાળીના સમયે સોના ચાંદીના ભાવ છે તે ઘણા વધી જતા હોય છે। એટલે હાલનો ભાવ પ્રમાણે સોની વેપારીઓ પણ કહી રહ્યા છે કે જે હાલ રોકાણ કરવાની આ સારો સમય છે। જી બિલકુલ મિહિર, આભાર સમગ્ર માહિતી બદલ।